જેના કુળમાં મેલડી પૂજાતી હોય. જોકે હવે સમય જાજો ટાઈમ નથી, ઘણો સમય થઈ ગયો, પણ ભુવાનો ભાવ છે એને એનું અપમાન નથી કરતા સાહેબ. ભુવાને એક મેલડીનો પ્રસંગ સાંભળવો છે. મેલડી શું કરે છે? ઉદર દેતા બાપ ગયો જન્મતા મોઈ માં. ઉદર કોઈ સ્ત્રી બાઈ ને ઓધાન રે અને પોતાનો ધણી મરી જાય, સાહેબ એક કલ્પના કરવા જેવી છે. અને જેને બાળપણની માલપા બાપની છાયા ગુમાવી ને એને ખબર છે કે બાપનો પ્રેમ શું હોય છે. અને જેને માની સત્ર છાયાની નીચે જે મોટા થયા છે, મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મોરી માં, જનનીની જોડી સખી નહીં મળે. પણ અમારા બેનજાવાળા સુર આપ્યો ને, ઘેરાવ કુટુંબ ને ઘેરો વડલો સાહેબ. હે અને દુનિયા મેં હમણાં વાત કરી હતી ને, બહુ મતલબની ભરેલી છે સાહેબ. બાપ હોય ત્યાં સુધી કુટુંબ આજી આજી કરે ને માં હોય ને ત્યાં સુધી મોહાળ આજી આજી કરે. પણ ભુવાજી જેને બાળપણની માલમાં બાપને ગુમાવી નાખ્યો છે, જેને બાપની તસવીર એની નજર ઉપર કોઈ દી નથી આવી છે કે કેવો મારો બાપ હતો. ઉદર દેતા બાપ ગયો અને પછી જન્મતા મોઈ માં. ગાણ વીતી ઘણી વીત છે અને પછી ઘણા પડશે. એક ગામડા ગામની માલપા જનેતાના પેટે ઓધાન રહ્યું, બાપને કાળોતરો નાગ ડખી ગયો. જેને રગે રગે ઝેર પરવરી ગયું, બાપ આલોક છોડીને પરલોકની માલપા વિયો ગયો સાહેબ. પણ વાતની હવે મજા છે સાહેબ. જેને 2-3-4 મહિના પેટ ઓધાન છે, આગળ પાછળ કોઈ નથી, પણ જન્મ દેનારી જનેતા છે ને એની આશા બહુ મોટી છે. અને મારા શબ્દ છે ને એમાં હું આવી ગયો, આપણને બધાને લાગુ પડશે સાહેબ. જો તમે કાનમાં રાખો તો અને ન રાખો તો કઈ લેવા દેવાનું નથી સાહેબ. માં હોય ને માં, એને આશા મોટી હોય, પણ જેને 3-4 મહિના પેટ ઓધાન છે, હવે એને ખબર નથી ભગવાન મને દીકરો દેવાનો છે કે દીકરી દેવાની છે. પણ ગમે સ્ત્રી જાત છે ને એને આશા દીકરાની હોય છે. પોતે વિચાર કરે, મારા બાપે મને ગરીબ ઘરમાં આપી હતી ને, પણ કોઈ વાંધો નહીં, મારા ત્રિલોકના નાથને એવું મંજૂર હોય છે. આજે મારી માથેથી મારું સત્ર છીનવી લીધું ને, પણ મારા પેટની માલપા જે ઉછરી રહ્યો છે ને, એ મને ભગવતી ને મારો ઠાકર મને દીકરો દેશે ને, કાલે મારી માથે સત્રની સાયા મારો દીકરો કરશે. પણ જોજો સાહેબ, બાળોતિયાના બળેલા હોય ને ઠાઠડીએ કોઈ દી ઠરતા નથી સાહેબ. દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય. 5, 6, 7, 8, 9 મહિના નારીને નિરાત ના હોય ને પછી 10મો લાગે દોઈલો સાહેબ. 9 મહિના 13 દિવસની મેઘલી અંધારી રાતે એ ગરીબ ઝૂંપડાની માલબાઈ બાઈએ દીકરાનો જન્મ આપ્યો છે. માના ઉદરની માલબાથી બાળકનો જન્મ થાય ને એટલે ગમે સ્ત્રી હોય બાળકને જન્મ આપે, દીકરી દીકરાનો જન્મ આપે. અત્યારે આપણે ગમે ત્યાં મળીએ સાહેબ, 4 વ્હીલ ગાડી હોય, બાઇક હોય, બ્રેક દે કે 4 વ્હીલનો દરવાજો ખોલીને મિત્રને મળીએ, એમ કે કેમ છે, મજામાં ને ભાઈ? મજા કે ને એને એટલું કહેજો સાહેબ, આ દુનિયામાં જીવીએ છીએ, શ્વાસ લઈ છીએ, મજા છે,
બાકી મજા નથી સાહેબ. રૂપિયા વાળાને મજા નથી મિત્ર, નથી એને મજા નથી, અને છે એને મજા નથી. ઘણા એમ કે મજા, ઘણા એમ કે શાંતિ, ઘણા એમ કે ક્ષેમ કુશળ છો, પરિવાર મજામાં છે. એને કહેજો કે માના ઉદરમાંથી દીકરા કે દીકરીનો જન્મ થાય ને એટલે બાળક માના ઉદરમાંથી બહાર નીકળે એટલે એને પ્રથમ પહેલી શીખ આવે છે. આજે હું વાત કરું ને, કદાચ દાઢી મૂછના ધણીને પરિચય નહીં, પણ બહેનો દીકરીઓ બેઠા એને ખ્યાલ હોય છે. જે જન્મ આપે ને એને ખબર હોય માના ઉદરમાંથી દીકરો કે દીકરી આ મૃત્યુ લોકમાં બહાર આવે એટલે પ્રથમ એને શીખ આવે. કુયાણી એનું નાક મોઢું મળમૂત્ર સાફ કરી નવારી ધોવારી જનેતાને એમ કે તારે દીકરી દીકરો જન્મો છે. અને અત્યારની જે આપણી કેણી છે, આપણા ગઈઢિયા કહેતા કે કોઈ પણ સારા કામે જાય ઊભા થઈને કોઈ શીખ ખાય એટલે માણસ એમ કે અપસુખ નથી, ઘડીક બેહી જા ભાઈ. હા, માણસ એમ કે ઘડીક બેહી જા, અને શીખ ખાધી. હવે શીખ શું કરે છે? પણ કોઈ એમ કે ખેમ કુશળ છો, મજામાં છો પરિવાર, એને એટલું કહેજો આવતડાને શીખ્યો, માના ઉદરમાંથી આવ્યો આવતડાને શીખ્યો, અને પછી દીધી રોય આવા સુખને આવ્યા. હે એમાં અમારે મીઠપ સંપત ક્યાંથી હોય છે? આ બધી મિત્ર શ્વાસની સગાઈ છે. માં હોય, બાપ હોય, બેન હોય, ભાઈ હોય, મિત્ર હોય, ઉપરવાળો જે આમાં ધમણ હાકી રહ્યો છે ને, એ ધમણ પૂરી થઈ જાય એટલે પેટ હલતું બંધ થાય એટલે કોઈ કોઈનું નથી મિત્ર. એમાં હું તમારી ભેગો છું સાહેબ. હું મોટી વાત કરું, હું કઈ જુદો નથી. હું અત્યારે કદાચ મારા પરિવાર, મારી પત્ની માટે, મારા દીકરાઓ માટે, મારા પરિવાર માટે જે કાંઈ રાજનીતિ બોલું છું, ગળું તાણું ઉજાગરા કરું, એ અમારી શ્વાસની સગાઈ છે દુનિયામાં. જેથી આમાં શ્વાસ પૂરું થાય તેથી મને કોઈ નહીં રાખે છે. પણ વાત આપણે એ કરવી છે, માના ઉદરમાંથી બાળકનો જન્મ થયો, એ ગરીબ ઝૂંપડાની માલપા કુયાણીઓ એને નવારી ધોવારી, અને એકલી બાઈ હતી એના પડખાની માલપા દીકરો આપ્યો, અને પછી હુંયાણી એટલું કીધું બેન ભગવાને તારા ભવે ભવનું મેણું ભાંગી નાખ્યું, દીકરાનો જન્મ થયો છે. હા હા સાહેબ, કાને અવાજ આવ્યો તારા દીકરાનો જન્મ થયો છે. પૂતીથી પણ ઝૂંપડાની માલપા પોતાનો ગરીબ પતિ હામો દેખાણો. એ ધણી તારા ભરોહે મેં મારા બાપનું આંગણું મેકીને તારું બાવડું ચાલીને આવી હતી ને, તે મને મદદરિયાની માલપા એકલી મેકીને વિયો ગયો ને. પણ આ તારું નામ છે ને, એ ખાલી નામ રોશન કરે એટલું આનું ધ્યાન રાખજે. હું તો આનું હું ધ્યાન રાખી સાહેબ. પત્નીની બે આંખમાં દળદળ આહુડાની ધાર થાય એટલે ઘરમાં કાંઈ હતું નહીં, પણ ઓલી હુયાણીઓ હતી ને, બહાર નીકળીને આડોશી પાડોશી બે ત્રણ બાઈઓને કીધું બેન થોડુંક કોઈ ઘી, કોઈ ગોળ, કોઈ ભડકું આપો ને, આ બાઈનું પેટ ઠરે, એને ભૂખ લાગી છે, બાળકનો જન્મ થયો છે. અને ગામ છે હાથીનો પગ છે. તમને રહેતા આવડે ને તો ગામ છે ને એ હોનાનો તાજ છે સાહેબ. તમને રહેતા આવડવું જોઈએ. આ બધું થયું ને સાહેબ, રૂપિયાથી નહીં ન થાય. આવડો મોટો પ્રસંગ હમણાં માણાની મેદની હતી. આ બધાને રૂપિયા હોય તો ન સાચવી શકાય, પણ એમાં ભાઈઓનો સાથ સહકાર હોય, ગામનાનો સાથ સહકાર હોય, આ ત્યારે બધું થાય છે. મારે પોતાને મારો પ્રાઇવેટ મેલડીમાંનો 5 વીઘામાં આશ્રમ છે સાહેબ. દર વર્ષે મા બાપ વગરની 11 દીકરીના લગ્ન કરું છું, પણ દીકરીઓ કેમ ફેરા ફરી જાય છે મને નથી ખ્યાલ. કારણ કે મારું ગામ છે ને મારો માથાનો તાજ છે સાહેબ. 15-20 હજાર માણાની રસોઈ હોય, સાધુ સંતો આવતા હોય, સંતવાણી થતી હોય, પણ આ સફેદ કપડાનો કોઈ દી ડાળનો ડાઘ નથી પડવા દીધો. એ ગામ હોય ને હાથીનો પગ હોય છે. કોઈ બાઈ ઘી થોડું જાજુ લાવી, કોઈ ગોળ લાવી, કોઈ લોટ લાવી, બાઈને શીરો બનાવીને આપ્યો. શીર એ બાઈ જમી એનો પેટ ઠર્યું સાહેબ. પણ વાતની હવે મજા આવે. દેવનો દીધેલો દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે. પણ દીકરાની આંખ ખોલતી નથી. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 6ઠો 6ઠો દિવસ. એટલે
આજુબાજુની બાજુ થોડી બે ઘડી વાર કલાક બે કલાક બેહવા આવે, બાઈને રૂડું લાગે, પણ દેવનો દીધેલો દીકરો હોય ને, સૂર્ય ચંદ્રના તેજને ઝાંખું પાડે આવો થોડી થોડી માટીનો ઘડેલો દીકરો, પણ જેની આંખ ખુલતી નથી. એટલે છઠ્ઠીના છઠ્ઠા દિવસે પાડોશીની બાયું કીધું, બેન આ દીકરાનું નામ હું પાડશું? એટલે પોતાની જનેતા માણા કે લૂલો લંગડો બાડો બોબડો જન્મ દેનારી જનેતાને તો આમ તો નવલખો હાર હોય, ગમે એવો હોય. અને સાહેબ વીસી કઈડ એને વેદનાની ખબર હોય, ગુમડું થાય એને પીડાની ખબર હોય. ખાલી એક મૂંઢિયું ગુમડું થયું હોય ને સાહેબ, તો એ દાઢી મૂછનો ધણી બેઠો બેઠો રોવે જ્યારે વેદના થાય ત્યારે. તો આપણી જન્મ દેનારી જનેતા 3-4 કિલોની કાયા એના પેટની માલિક આપણને લઈ અને મોટા કરતી છે, એની વેદના કેવડી છે. અને અત્યારે પારકા ઘરની દીકરી આવે, સોરીના 4 ફેરા ફરો, મહિનો ન થાય ત્યાં બાઈ એમ કે હવે તારી માન તારો બાપ આપણી ભેગા નહીં, તો એને કહેજો તું મેકીને આવી ન્યાય તારા ભાઈને કોઈ તારી જે પત્ની આવશે એને કહી દેજે પેલો જુદો થઈ જાય પછી હું જુદો થાય. કોઈ રે નહીતર જય માતાજી, આમાં કાંઈ ખાટું જ નથી થઈ ગયું છે. પણ એવું કહેવા વાળા ઓછા છે. ઘણા એમ કે મારી પત્ની આટો જાય તો ભૂખ્યો રહું, મારી માના હાથનો રોટલો નથી ભાવ. અરે તને કઈડે કાળો યારું, તને 20 વર્ષનો કર્યો તેથી ભાવતો, 5 દીમાં નથી ભાવતો. આ નવયુવાનો માટે ખાસ છે હો સાહેબ. ભલે ભગવાન તમને 100 વર્ષની આયુષ્ય આપે, અને અત્યારે એવા સંસ્કારી ભણી ગણીને થોડાક આગળ વ્યા જાય એ પછી મા બાપને મહિના ખાવાના વારા કરે. મોટાને કે બાપ મહિનો તારી ભેગો ને મા મહિનો મારી ભેગી. આને જીવવાનો અધિકાર નથી આ હિન્દુસ્તાનમાં સાહેબ. આ એને જીવાય નહીં સાહેબ. બાયુએ કીધું કે બેન આનું નામ હું પાડશું? કે બાપા મારા દીકરે આંખું ખોલી નથી, આજ 6 દિવસ થઈ ગયા, પણ રૂપાળો છે ને હે, એટલે એનું નામ રૂડો પાડો ને. ગામની બેન દીકરી રૂડું મનાવવા માટે એનું નામ રૂડો પાડ્યું સાહેબ. મહિનો 2 મહિના 6 મહિના 12 મહિના આમ કરતા કરતા દીકરો 13 વર્ષનો થયો સાહેબ. 13 વર્ષ સુધી જેને આંખું ન ખુલી, એટલે રૂડો સુરદાસ હાથમાં લાકડીનો ટેકો લઈ ફળિયાની મારી પાસે આમ ફાફા મારતો મારતો બહાર જઈ અને બજારે વોટે આખો દી ગાળે છે. પણ એક દી આવી મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો અને ભગવાનને વાત વધારવી, પોતાની જન્મ દેનારી જનેતાને પહોંચીતાનો હૃદયની માલપા બીમારી પ્રગટ થઈ. એટલે માં સાથી દબાવીને હુતી છે, પણ કલાક 2 કલાક એનાથી ન રહેવાનું ને, એટલે ઊભી થઈને ઓલો સુરદાસ રૂડો હુતો તો ને એને કીધું કે રૂડા આમાં રૂડા મને સાતીમાં દુખાવો થયો છે બાપ. પણ સુરદાસ સાહેબ જાગીને પોતાની માને કહે છે કે માં હું તને ક્યાં લઈ જાઉં? માં તારો માથે હાથ ફરે ને એટલે મને એમ થાય છે કે મારી માં છે, પણ તું મારી માં કેવી છો એ મેં તને કોઈ દી જોઈ નથી. પણ માએ સાહેબ માનાજી અત્યારે આપણે કહીએ ને હાર્ટ એટેક, માએ માથે એકવાર છેલ્લો હાથ મેકીને કીધું રૂડા તે મને નથી જોઈ ને, પણ મેં તને જોયો છે મારો રૂડો કેવો છે. બસ આટલો મનની માલિપા ઓરતો આવ્યો ને જન્મ દેનારી જનેતાની આંખ બંધ થઈ ગઈ છે. સાજલ સાબરાની માલપા રૂડો સુરદાસ માં
એમાં માં એમાં પણ માનું ખોળિયું ખાલી કરી અને આચમ રાજા નીકળી ગયો. એ રૂડાને ખબર નથી. ભીષણ ભર થઈ અને ઝૂંપડાની માલપા ફાંફા મારે છે. સાહેબ માં ક્યાં ગઈ? અને માનો દેહ પડ્યો તો ને, માના માથે આમ હાથ ગયો ને એટલે માને બધ ભરી ગયો. માં દુનિયા મારી આરે રિહામણું કઢે, દુનિયા મારી આરે રિહાય, મારી જન્મ દેનારી જનેતા તું મારી આરે રિહાઈ જઈશ તો મને દીકરો કોણ કહે? પણ માં નથી સાહેબ, માનું ખાલી સબ ખોળિયું પડ્યું હતું. માના ગાલની માથે 2-5 ઝાપટું મારી. માં બોલી નહીં એટલે પોતે મોઢું મોકળું મેકીને રાતના 3 વાગ્યે સોધાર આહુડે રોવા માંડી ગયા. ગામના આડોશી પાડોશી જે હતા એ બધા જાગી ગયા કે ભાઈ બોલો રૂડો સુરદાસ રો શું બન્યું એના ઘરે. ઝૂંપડાની માલિપા જઈ અને ગામના 2-5 વ્યક્તિ ઉભા રહ્યા. રૂડો ઢીસણ વાળી અને રોવે છે, બાજુમાં પોતાની માનું શબ પડ્યું છે. ડાયા માણસે જઈને માની નાડ તપાસી. આતમ રાજા હતો નહીં એટલે એકાબીજી ગામના આંખોના ઈશારે સમજી ગયા કે ભાઈ આને બહાર લઈ જાઓ, થોડીક વાર રૂડાને બહાર લઈ જાઓ. ઝૂંપડાની માલિપાથી બહાર લાવીને સુરદાસને બે વાતની હવે મજા છે. દિવસ ઉગ્યો, માળામાંથી પક્ષી ઉડવા માંડ્યા, ગાયોના ડોકેથી ગાળા છૂટ્યા. સૂર્યનારાયણ ઉગીને હમોનમો થયો. કોઈના ઘરેથી 1 વાહડો 2 વાહડા, કોઈ કડબનો પૂળો લાવ્યા, કોઈ ખાપણ લાવ્યા, કોઈ તાહળી, કોઈ લોટ લાવ્યા, લાડવો બનાવી અને જન્મ દેનારી જનેતાના શબને નનામીની માલિપા બાંધ્યો છે. ગામના 2 વડીલોએ કીધું કે ભાઈ ઓલો બેઠો ને એને ભગવાને આંખોનું ચેતન નથી આપ્યું, એને તો જિંદગીમાં ધબક અંધારું છે, પણ એની માને આપણે કાંધ દઈને ગામના ઉપાડીને શમશાન લઈ જાય ને એ પેલા રૂડાને બોલાવો, એકવાર એની માને મળી લેશે. જેને લાગે ને એને ખબર હોય એને ક્યારેક પૂછજો સાહેબ. બાળપણમાં મા બાપ ખોયા હોય ને એને એક બાજુ ખૂણામાં લઈ જઈને પૂછજો. અને હાંજ પડે ને આપણે 100 રૂપિયાના માવા ચાવીને પિચકારી મારી દઈ ને એની કરતા એવો કોઈ દુબળો હોય ને મા બાપ વગરનો એને ખાલી 50 રૂપિયા દઈ જશે. અત્યારના જમાનામાં 50 એટલે આપણા માટે કોઈ બહુ મોટી મિલકત નથી સાહેબ. પણ એને એક બાજુ લઈ જઈ 50 રૂપિયા દઈને એટલું પૂછો, બેટા તારો દિવસ કેવો ઉગે છે ને કેવો હાથ ઉગે છે. જાવ જાવ ઓલા રૂડા લાવો. 2 યુવાનો ગયા, હાલ ભાઈ. પણ રૂડાનું બાવડું થોડું એટલે રૂડે એટલું કીધું ભાઈ મારી માને શું થયું છે તું મને કયો. દોરીને માના સપ્પાએ નનામીની માલિપા જ્યાં બાંધેલી હતી ત્યાં લાવી અને ગામના વ્યક્તિ હેઠો બેહારીને કીધું કે રૂડા તારી માના મોઢા ઉપર એકવાર મિત્ર હાથ વેક બાવડું પકડીને માના ગાલ ઉપર હાથ વેક્યો એટલે રૂડે કીધું કે માં દુનિયાની માલિપા ભગવાન કોકને ભેગો થાય ને કોકને ઉપર વાળો ભેગો થાય ને તો એને એટલો ઠપકો દેજો કે દુનિયામાં બધું લઈ લેજે, કોઈની માં નો લેતો. આટલું બોલી અને ગામના વડીલોએ પાછો ત્યાંથી રૂડાનું ઉભો કરીને એક બાજુ ઝૂંપડાના ટેકે બેહારી દીધો. અને ગામના કોઈ હતું નહીં, ગામના કાંધિયા બન્યા. ગામની 2-4 બહેનો દીકરીઓ થોડી જાજુ વાયા રોયા અને શમશાનની માલિપા લઈ જઈને જનેતાના શબને બાળી દીધો છે.
જેના આંગણે 12 દી સુધી કદાચ કોઈ આવે ને તો ટોટલે બેહે એવું ન રહ્યું છે. બસ રૂડો એકલો બેઠો, બાજુમાં નાની એવી લાકડી, ગામના મળીને ગામમાં ઉઘરાણું આપણી ભાષામાં કઈ ફાળો કરી અને એની માં થોડુંક ગાયું લીલું નાખ્યું, કબૂતરાને ચણ નાખી, કોઈ કૂતરાને લાડવા નાખ્યા. પણ એક દી આના ઘરેથી ભાત આવે, એક દી બીજાના, 1 મહિનો ગામના આપ્યું છે. પછી તો જયારે ટાઈમ થઈ જાય જમવાનો, ભૂખ લાગે એટલે ઝૂંપડામાંથી ફાંબો મારતો મારતો ઊભી બજારે ચડે, કોઈ બેન દીકરીને દયા આવે તેને બટકું રોટલો આપે. આમ કરતા 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 આહો મહિનાની નવરાત્રી આવી છે. આસો મહિનાની નવરાત્રી આવી અને ભુવાન ભક્તો માતાજીના ચંદ્રવા સાંકળા નર નિવેદ લેવા માટે બાજુના શહેરમાં જતા ને, ઈ ટાણામાં રૂડો હાથમાં લાકડી લઈને ઊભી બજારે ફાંફા મારતો. એમાં એક ભુવાને થોડોક રૂડાનો લાકડી હતી ને એનું એક ઠેબું થોડુંક ભટકાઈ ગયું છે. એટલે ભુવા એટલું બોલ્યા કે એક તો આંધળો છો, અત્યારે તો ઘરે રહેતો, માતાજીના નિવેદ લેવા નાહી ધોઈને જાઉં છું, એમાંય તારી આ ગોબરી ગંધારી લાકડી મને અડી ગઈ. હું હવે ફરીવાર નાહી અને પછી મારી માતાના નિવેદ લેવા જાય. એ બોલ્યો ભુવો એટલું બોલ્યો, રૂડાને મગજમાં લાગી ગયું છે. એટલે ભુવાજીને કહે છે કે બાપા હું નથી ભાળતો પણ તમે તો ભાળતા, છતાંય તમારી પાસે માફી માંગુ છું, મારે આગળ પાછળ કોઈ નથી. પણ એ ભુવા આ તમે કયો નિવેદ લેવા જાવ, નિવેદ કોના હોય? રૂડા માણસ હોય ને એને કળની માલિપા માતા હોય. આ નવરાત્રીના દિવસ બેહી ગયા છે, માતા માટે નિવેદ ને સંદર્ભા સાંકળા આવું લાવી ને માતાજીને જમાડે. ઓહો, એના મગજમાં એક જ બેહી ગયું કે માણા હોય અને માં હોય. ભુવાજી મારે તો એક જ માં હતી જન્મની દેનારી, નહીં રૂડા તારે તારી વાહે એક માં છે. કે ક્યાં છે? તારું ઝૂંપડું રહ્યું ને એની પાછળ એક ધોડીનો ધડીમલો છે ને, ત્યાં લોઢાના દાંત વાળી તારા બાપની મેલડી બેઠી છે. સુરદાસ એટલું બોલ્યો ભુવાજી મને તો દેખાતું નથી પણ મારી માં જ્યાં બેઠી છે ને ત્યાં સુધી મને મેં કીધું જાઓ. એટલે સુરદાસની લાકડી પકડીને ધીમે ધીમે એની ઝૂંપડીની પાછળ સાહેબ નાનો એવો વાડો હતો ને વાડામાં એક ખાલી 2 બકડિયા ધૂળનો ધડીમલો પડીને પટ થઈ ગયેલો, માથે હવા વહેતું એક ખાલી ત્રિશુલ ઊભું છે. જય અને ઓલા ગામના ભુવાએ લાકડી એક બાજુ મેકાવી, હાથ પકડી રૂડાને હેઠો બેહારીને ધોડીના ધડીમલે ઓલું ત્રિશુલ હતું ને આમ હાથ અડાડીને કીધું જો આ તારી માં છે. જેને દેખાતું નથી પણ આમ હાથ ફેરવો 3 પાંખાનું ત્રિશુલ છે. ત્રિશુલ ને ઉપાડી લીધો છે, પોતાના કપાળે અડાડી અને ઢીસણ વાળીને પેલા તો ખૂબ રોઈ લીધું. ઓલો ગામના ભુવા હતા એને મેકીને વિયા ગયા. હવે ખાલી માં દીકરો બે છે, ધોડીના ધડીમલામાં મેલડી અને સુરદાસ રૂડો બે જ છે. કપાળે અડાડ્યું, સાથીએ દબાવી અને રૂડો બોલે છે માં મેં મારી જન્મ દેનારી જનેતાને નથી જોઈ, મારા બાપનું મને વહાણ નથી, મારો બાપ કેવો હતો. પણ મારી આ ભુવાજી એમ કે આ તારી માં છે, તારી મેલડી છે, તારા બાપની દેવી છે. મારા બાપની માં એટલે તું મારી તો ગઈઢી માં કહેવાય ને. હે મારી તારી પાસે હું કઈ માગતો નથી, ભલે મારી જિંદગીની માલિક મારી ગરીબાઈ છે, હું આંધળો છું, મારી જિંદગી જીવી લઈશ, પણ જો તું મારી માં હોય ને, મારા બાપનું ગામતરું થયું મને ખબર નથી, મારી માનું ગામતરું હજી 2-5 વર્ષ પહેલા થયું એ મને ખ્યાલ છે, પણ મેં કોઈને જોયા નથી. પણ એ ભાગણી જો તને મારા બાપે હકનો હવન કરીને અહીંયા હકનો બેહારી હોય ને તો એકવાર મને દેખાતો ખરી કે મારી મેલડી કેવી શોભા.
આપણા વડવા મેકતા ગયા છે ધર્મ ચામુંડા મહાકાળી એ લાકડા છે એ જડ છે બોલે નહીં અરે કરોડો રૂપિયાના શિખરબંધ મંદિર બંધાવો ને એમાં 5-15 લાખની મૂર્તિ બેહારો મૂર્તિ છે પથ્થર છે જડ છે બોલે નહીં પણ જડની સામે કોઈ ચેતનનો પૂરનારો બોલી જાય ને બેહી જાય તો જડમાંથી નહીં જવાબ મળે એની હારે તાર બાંધવો પડે મારી તું કેવી છો એકવાર મારી સામે આવી મને દેખાતો ખરી સાહેબ કલાક 2 કલાક 3 કલાક 4 કલાક આખી રાત વીતી નથી મફતમાં મળતા એના કાંઈક મૂળ ચૂકવવા પડે રાત વીતી બીજો દિવસ ઉગ્યો પક્ષી બોલવા માંડ્યા એટલે આંધળો હતો પણ કાને સાંભળતો એને એમ થયું દી ઉગ્યો અને મેં હમણાં કીધું ને કે આ જ્યાં સુધી લક્ષ્મી હોય ને ત્યાં સુધી દુનિયા હાજી હાજી બાકી કોઈ તમને બેઠા બોલાવે નહીં બીજો દિવસ વીતી ગયો રાત પડી એટલે એને નિર્ણય લીધો માં મેં તને જોઈ નથી ભુવાન ભગતો કેમ ભજન કરે એ મને ખ્યાલ નથી પણ હું તારી પાસે બીજું કાંઈ નથી કહેતો મારા બાપનું ગામતરું થઈ ગયું ને પણ એની હારે હારે જો તારું ગામતરું ન થયું હોય ને આજ નહીં તો કાલ કાલ નહીં તો પ્રમદી એકવાર મારી મેલડી આવશે મને આંધળાને તારી માથે ભરવાનું છે સાહેબ આંખું વગરનો સુરદાસ જો આવડો ભરોહો મેકે મેલડી આવતી હોય તો આપણને તો ભગવાને કંચન જેવી કાયા જીભાન આપી છે આંખું આપી છે હાથ આપ્યા છે પગ આપ્યા છે તમે બેહો તો મેલડી નો આવે સાહેબ પણ એમાં ટાઈમ કાઢવો પડે છે 2 દી 2 રાત ત્રીજો દી ત્રીજી રાત પછી છેલ્લે અંજળ વગરની જીભ હતી સુરદાસ ને તાળવે ચોટવા મંડી ગઈ રોવે તો હાથ નો નીકળે અને પછી નાનું એવું ત્રિશુલ હતું ને આમ જોયું એટલે 3 પાંખાળું ત્રિશુલ હતું માથે અણ્યું હતી ને એ આમ હવળું હતું ને આમ હવળું કરી અને સુરદાસે આમ હાથ કર્યો હશે મેલડી છેલ્લી ઘડી છેલ્લી પલ છેલ્લી તક મારો હાથ આમ કરીને આમ વળે ના તારું 3 પાંખાળું ત્રિશુલ મારા પેટમાં ન જાય ને ઈ પેલા આવ્યું તો મેલડી નહીતર મારે ને તારે જાય માતાજી એ સાહેબ આંખે દેખાતું નથી પણ આમ કરીને આમાં હાથ વાળ્યો એ આકાશમાંથી વીજળી આવે એ મેલડી પેટે અડે નો અડે ઈ પેલા મેલડીએ કીધું કે રવા દે બા આમ પાવડું પકડી લીધું કોણ છો તે મને ગઈઠીમાં માની ને હું તારી ગઈઠીમાં મેલડી છું મારી તને મારે તને જોવાના અબળખા છે ઓરતા છે મારી માં કેવી છે અને પછી મેલડીએ કીધું કે રૂડા સમય આવશે ત્યારે હું તને તારી સામે આવીને ઉભી રહીશ પણ 3 દિવસના વાણા વાઈ ગયા ખાધું નથી પીધું નથી હાલ ઝોપડાની માલિપા મેલડી લઈ ગઈ નાની એવી તૂટલ ફાટલ ખાટલીની ટાળી અને માથે મેલડીએ બેહાર્યો છે રૂડા વહેલું પરોડ્યું થઈ ગયું છે 5 નો ટાઈમ થાય એટલે ઇન્દ્રના દરબારમાં અમારે બધી દેવીઓને હાજરી દેવા જવું પડે રૂડા હું જાઉં છું કાલનો દી આથમ છે ને એટલે હું પાછી અહીં આવીશ ત્યારે રૂડાએ કીધું કે મારી જોઈજે હો દુનિયા ક્ષેત્રે મને મેલડી છેતરતી નહીં હો અને સાહેબ
ભાઈ બંધ દગો આપે, બાપનો દીકરો દગો આપે, પણ જે મેલડી ના બની જાય ને, મેલડી એને કોઈ દી દગો ન આપે છે. તમારો ભરોસો હોય તો પણ મેલડીએ છેલ્લી વાર એટલું કીધું, રૂડા હવે હું જાઉં છું, મારો સમય થઈ ગયો દેવસભામાં જવાનો. કે મારી ક્યારે આવીશ? કે રૂડા સંધ્યા ટાણું થાય, ગામની માલબા મટે મટે ધૂપ દીવાન ઝાલરું થઈ જાય, માણસો વાળું કરવા બેહે, આવો સમય થાય. આવા ટાણે ખાલી મને 3 તાળી પાડીને એમ કે છે, ક્યાં ગઈ મેલડી? અને જો પગે ઘૂઘરા બાંધીને તને જમાડવા ન આવું તો તારી મેલ. આટલું કઈ વચને બંધાઈને માં મેલડી આકાશ માર્ગે નીકળી ગયા. દિવસ ઉગ્યો અને એ દિવસનું સંધ્યા ટાણું થયું છે. ગામના ચોકમાં રામજી મંદિર નગારાની માથે ઘા પડી, ઝાલર વાગી અને વાગતી ઝાલર બંધ થઈ એટલે થોડીક વાર અડધી કલાક રાહ જોઈ. એટલે પછી મનમાં સુરદાસે વિચાર કર્યો કે હવે માણસો બધા કાળા માથાના માનવી વાળુનો સમય જમવા બેઠા અને ઝૂંપડામાં ઉભો થઈ લાકડી હેઠે મેકી ઉભા થઈને 3 તાળી પાડીને એટલું કીધે, આવજે મારા બાપની માં મેલડી, આવજે. જો સાહેબ આટલું બોલ્યો અને આકાશમાંથી 32 ભાતના ભોજનનો થાળ લઈને મારી મેલડી ઉતરી છે. આવી રૂડાના ખંભે હાથ મેકી, હાથ આમાંડ્યો એટલે રૂડે કીધું, કોણ? રૂડા, એ દુબળાના ઘરે કોણ આવે? દુબળાની માતા હું મેલડી આવી છું. રૂડો હેઠે 2 ફાંફા મારીને માના પગ પકડી લીધા. માએ માથે આશીર્વાદનો હાથ મેક્યો. રૂડા જમી લે. એક બાજુ મેલડી બેઠી છે ને એક બાજુ રૂડો, વચ્ચે 32 ભાતનો થાળ પડ્યો ભોજનનો. બટકું રોટલો ભાંગી અને મેલડીએ રૂડાના મોઢે હોઠે અડાડીને કીધું કે લે મારા દીકરા જમી લે. તેથી રૂડે કીધું કે માડી એમ નો જમુક તો માડી હવે તો એકવાર તો મને દેખા કે મારી માં કેવી છો. અને સાહેબ એક હાથમાં આમ કોળિયો હતો અને બીજો હાથ મેલડીએ લાંબો કરીને રૂડાના કપાળામાં આંગળીઓ ફેરવી રૂડાને આંખોનું ચેતન આપ્યું. આમ જોયું ત્યાં તો માથે સોનાના મુંગટ બની, અષ્ટભુજા, માથાના વાળ છૂટા છે અને મારી મેલડી બેઠી. તેથી રૂડિયા કીધું કે દેવી દેવી હવે એકવાર મને વચન દે કે તારા ચરણની માલિપા મને આંધળાને સદાયની માટે રાખીને. તેથી મેલડીએ કીધું કે રૂડિયા, એ જીવ ત્યાં સુધી જાનૈયો બનું અને મરી જાન જો કાંધ દઈને તને મેકવાનો આવું તારી Om Namo Parvati Hara